અહીંયા અમારે છોકરાઓ નાના હતા ને એ કૃષ્ણ વિદ્યાલય છે એની સામે લાઈનમાં એનું કોમ્પ્લેક્સ પછી તરત કૃષ્ણ વિદ્યાલય આવે એમાં ભણતા ને છોકરાઓ ખબર 40 વર્ષ પહેલાની વાત છે. પોણા 12 થયા. ટ્રાફિક ઓછો છે તારે? ઓછો ટ્રાફિક છે. ઓહો, ચાણસમાનો માણસ પોતે બંગલોમાં રહેતો હતો. સોની, વસંત સોની. 1000 વારનો પ્લોટ હતો, એમાં નાનો એવો બંગલો બનાવ્યો અને એના ઓપનિંગ માટે ઉદ્યોગપતિને બધાને બોલાવવાના હતા. પણ બાબલો કે છે ને, તું મારે 4 ભાઈબંધો છે ને ત્યાં વૃદ્ધાશ્રમમાં મને મૂકી દે, મારી અત્યારે કંપની તો રહે. ઘરે બાબલો સ્કૂલે જાય એકલો, પોતે 2 માણસ નોકરી કરે. પછી બંગલો જે બનાવ્યો ને નાનો એવો બંગલો 1000 વારના પ્લોટમાં, એમાં ઓપનિંગમાં કર્યું ને તો અંદર એના 4 ભાઈબંધોને જ બોલાવ્યા હતા કે આમાં તમારે રહેવાનું. જે પેલા વૃદ્ધાશ્રમમાં હતા ને એને જ બોલાવ્યા, બીજા કોઈ ન બોલાવ્યા કે હવે તમારે કંપની મને ઘરે કાંઈ વાંધો ન. બહુ એવું કીધું. એવો મેં કીધું સમજદાર છોકરો ની બહુ આગળ ચાણસમાં પાણી ચાણસમાં ગયા હશું જોવું કે પાણી છોકરાએ બનાવી દીધો. એટલે છોકરાએ જ બનાવી દીધો એમ આખો ઉધાર. 4 ભાઈબંધોને એ મહેમાન તરીકે એને જ બોલાવ્યા, બીજા કોઈ ન બોલાવ્યા. કે હું એકલો પડું છું, બોલો ભાઈબંધારે મારો આખો દિવસ ટાઈમ જાય અને તમે બંને નોકરીએ જતા રહ્યો છો. માણસની છેલ્લી, હવે મારા માસીની અમરેલીમાં રહે, તમારું મકાન નાનું એવો સરસ બંગલો છે 2 માળ. છોકરો પ્રિન્સિપાલ હતો, મારો માસી વહુ સ્કૂલમાં હતી. બધા અત્યારે ટેન્શન વાળા છે, વહુ ને છોકરો. અને માસી છે ને, માસી પાછા ક્યાં રાખ્યા કે ભાઈ 1લા માળે, એટલે નહીં. પાછો છોકરો પરણાવવાનો છે, હગાઈ કરવાની. એ ત્યાં જીતી રહે છે, જે કમાય છે. ઘરમાં 4 પેન્શન વાળા. કોણ? માસી, મહાકાકા, પ્રિન્સિપાલ, માસીભાઈ અને એની વહુ, એ બધા પેન્શન વાળા. અને છોકરો જીતે રહે છે. હવે બહાર બજારમાં આવ્યો છે, હગાઈ કરવાની. હવે કોણ આનો હાથ પકડે? માસી મહાકાકા હમણાં સુધી પટેલ નગર છે, ધારીવાળા રોડે, આપણે અમરેલી બહાર નીકળીએ ને જયસિંહપર આપણે. હા, તો એ પેલી આ કેવું નામ, પેલી અહીંયા આવતી બહુ
દીદી ગીતા દીદી પિતાજી એનો આમ આશ્રમ છે હા, છે ને એ બાજુ. એ જગ્યા તેને અહીં ગાંધીનગર કરી નાખ્યું ત્યાં તો બંધ કરી દીધું એ બંધ કરી દીધો આ બંધ કરી દીધું આ કેમ લીલાબેન અત્યારે ત્યાં બંધ કરી દે ને અહીંયા રહે આ એવું ઈ ગીતા દીદી અત્યારે બાલવા ચોકડી પર તાર પપ્પાને અમે દઈ ગયા હતા 42-50 છોકરીઓ રાખે છે. આપણે આ ગાડી ગીતા દીદી ની જ છે ને હા, કોની? હા, એની જ છે ને બોયકટ વાળા આ બધી એક એની ભત્રીજી છે એને કારવાર રાખે છે. એની ભત્રીજી છે એમ ને હારે હોય ઈ. આઈન ભત્રીજી મારો ફોન નંબર લઈ લીધેલો તો મારા ઘણી વખત મેસેજ આવતા મને કે તમે આવું કામ કરો ને એની શું ઈચ્છા હતી આમ આવું કોઈક મારે માણસ સંભાળે એવું આવી જાય હા હા સેવા આપે બોલે શું કહેવાય એને ભાઈ એને ભાઈ વોર્ડન વોર્ડન છાત્રાલયમાં વોર્ડન વોર્ડન ગૃહપતિ હે ગૃહપતિ ગૃહપતિ એને ગુજરાતી ગૃહપતિ મારી જે હું તો ક્યાંય મારું નીકી ન હોય જવાનું આપણે એમાં થોડા હીરામણીમાં એક વખત મારે હીરામણીનું નથી નરહરી અમીને બનાવેલું હીરામણી સ્કૂલ હા એ મોટી સ્કૂલ છે એમાં ગ્રુપ પેલું હતું વોર્ડનનું પણ આપણને એ ન બધું ખબર ફરકથી જવાય બધા એ કોઈની લાચારીમાં ક્યાંય રહેવાનું નહીં નહીં આપણે તો અમુક ન્યા તો આપણે ધ્યાન રાખવાનું હોય ને છોકરાઓનું પણ એ પાછા દ્રષ્ટિ કેમ હાલવું પડે એમ એની ઉપર હોય ઈ કે એમ કરવાનું હોય આપણે મારા માહા કાકા છે ને સણોસરા સંસ્થામાં હતા અત્યારે રિટાયર્ડ છે ને માસી રિટાયર્ડ છે માસી સ્કૂલમાં હતા પ્રાથમિક શાળામાં એને પેન્શન આવે છે 35-40 હજાર હું હોસ્ટેલમાં ભણતો ને કડી 8-9 મેં કડી કરેલું તમારે જે ગૃહપતિ હોય ને એ ત્યાં કોલેજ કરેલા ને એવા જ હોય બધું ન્યા હોય સમજ્યા ને ધ્યાન રાખવાનું હોય એ અમારા માહા કાકા બિયારણ વિભાગ કહેવાય ને આનો, ત્યાં સણોસરા સંસ્થામાં ત્યાં બીએસસી કોલેજ વતન છે બીએડ બીએસસી બીએ કોલેજ છે એમાં છોકરી ભણેલી ની ક્યાંય આમ જો પાછી ન પડે વિદ્યાર્થીઓને છે ને 50% ખેતી કરવાની પછી ખેતીવાડીનું ભણવાનું એને ફી નહીં ભરવાની એવી કોલેજ છે સણોસરા ગ્રામ્ય ભારતી વિદ્યાપીઠ એવું છે નામ ગ્રામ ભારતી હવે વિચારી લે માસીન મહાકાકા ઈ સોસાયટી બીજે ભાડે રહેતા હતા અને હવે હગાઈ કરવાની થઈ ને એટલે કોકે કીધું છે કે તારા મમ્મી પપ્પાને ઉપર પાછા લઈ લે ને હમણાં આવ્યો હતો ને અહીંયા રાજકોટ લગ્નમાં બોલ્યો સીધી ફ્લેટ વાળાને લગ્નમાં ન ગયો એ મને શું કીધું ખબર છે હવે આપણે કેવો નામ ભૂલી ગયો હું એનું. હગાઈ કરવાની છે કીધું હા આમ જો હા હા કીધું. ઈ એમએસસી ભણેલો આણંદ છોકરો એનું માનું વર્ચસ્વ બહુ મા શિક્ષક હતી ને મારા માસી રિટાયર્ડ થતા નહીં તો હાચવા હોય તો એક વખત 2 વખત પડી ગયા ને ત્યાં ભાવનગર છોકરી લઈ ગઈ 12 મહિના હાચવા અત્યારે પાછા જોઈએ ઈ સોસાયટીમાં રહેતા હતા હવે પાછા છોકરા ઉપર હું કામ રાખી ગીઝર લઈ જજો હેઠે હા થઈ ગયો હેઠે કમ શું રાખતો હોય તો 50 રૂપિયા સાંજે આવો તો પછી મોડેક થઈ જાય અંદર 8 વાગે આવતો આવતો આવી ગયું બપોરે 2 થી 5 બંધ હોય એમ કે એટલે 1 વાગ્યા સુધી હોય એમ તો ખુલ્લું. કાંઈ વાત નહીં. હા સાંજે ખોખા બોલો બોલો એ ભાયા એ ખોખા લેવા કેબલ લેવાનું કેબલ નહીં ચક્કુ છે બટન વાળી બટન વાળા બેન છે બટન વાળા ઉપર આ કાકા છે સોલો વાળા બતાવો આ કાકા બટન વાળા બેન છે અત્યારે બેન દુભાઈ આમાં શું પ્રતિબંધ છે બટન વાળા ઉપર શાકભાજી કાપીએ તો આવું રાખો ડાયરેક્ટ એનું કારણ છે આમ કરો ને તો વાગી જાય જો પણ એ વિડીયો બનાવે છે પાછા હા. એના હિસાબે બેન છે આ બાંગ્લાદેશી કે કયું કર્યું આનું લઈ જાવ આનું બનાવી ગયો કહું છું બંદૂક ને લઈ મુંબઈમાં જાવ બંદૂક છે પાછી બંદૂક આવે લાઇટર વાળી
લાઇટર વાળી છે પછી લાઇટર વાળી બતાવો ને. કબૂતર મારવાની ના ના ઓલી આવે બસ આપણે નથી મેટલ આવે દવા શું લેવું બેન લે દાદા આયા તમે ધીરુ દાદા કેમ છો અરે સોનલ છે હા અરે લાલભાઈ લડજી. આવ્યા. અરે ભાઈ ક્રેન કાલ લેવી તાર છે પપ્પા હારે બે ઘડીક બેઠો હતો. ઠીક. એટલે કે લાલજીને હવે વાંધો નથી ને વહુના લેવી છે? આપણા પેપર લાવ થઈ ગયા બતાવો. છે. કેમ છે તમારી તબિયત વાળી સારું છે આવો ને ઘરે આમાં આ રિંગ નાખવાની આ આવે મળી તો ગયા ભલે ને છે, તોય ઘરે આવો હોય. ક્યારેક બે જો આ વાર ring આવે. છરા. હું છે ને કોકને ઘરે આવી લઈ જાવી છે? કામકાજમાં હોય ને પછી આપણે કાંઈ એવું ન જઈએ. હોય તોય અવાય એમાં કાંઈ વાંધો તાર પપ્પાની એક વખત ખબર કાઢવા આવ્યો હતો અહીંયા હા આપણે મસાજ બાકી આમ જરૂર વગરનો નથી જાતો. કેવું? આ તો દીકરાને હાળા છે મારા હે? આવે છે જ પણ મોટો દીકરો અહીંયા છે ને હા, એના હા. આવાની છે ઈ છે ચાર્જિંગ ક્રેન વાળું છે. લેવી છે ભાઈ હા, આપશે. હું આ રમકડા લેવા અહીંયા જ આ આવતી બધી હોતી. અહીંયા પડી મને આમાં ખબર ન હોય ક્યાં વાંધો નથી, શાંતિ. એટલે તું પકડાઈ દઉં. તું તો હવે બધી ખબર પડવા પડી એટલે જ ને. કેમ લાલભાઈ તબિયત હમણાં એકદમ રેડી હશે. પેલું કાંઈ દવા લેવી પડે? દવા ચાલુ રાખી તમે દો. જોયું તો છે હા, હેલ્મેટ કે ઉપર જીગર તો લગાવતા અહીંયા જ છે. જીગર આયા છે. ત્યાં જ છે આપણે શુભમમાં જ. વટવા જાય છે ને? ના, આમ હતું ને કંઈક મેમનગર જાતો. ખલતેજ જ બ્રાન્ચ છે પણ બેસ જ વટવા. અચ્છા, બસ. મેન્યુફેક્ચરિંગ ને એવું વટવા છે. હવે બધા વર્ક ફ્રોમ છે ને એ બધું લગભગ બંધ થવાનું. ભાઈ ઈ તો ત્યાં જ જાય છે, ઓફિસે જ જાય. ને અમેરિકામાં બેન આવે વર્ક ફ્રોમ કરે હા બધા પ્રાઇવેટ કંપની બધા જ રહેવા દે. મોટી ક્રેન ક્રેન આપો ને. મને તારી ખબર નહીં તો આ ચાલશે અત્યારે જો તો એમ આવો. અનબ્રેકેબલ નાની તૂટે નાની મસ્ત ને મોટી આ મોટું ચાલે ક્રેન જ છે ડમ્પર જો. ડમ્પર હોતો ને હવે કેવી? પડી જવાય જોયું હોય બીજું કંઈક ને. અને મગજમાં જે ભમતું હોય ને એ હજી હમણાં થોડાક દી પહેલા એક રિક્ષા અને એમ્બ્યુલન્સ લઈ ગઈ બોલો એવો વેન કર્યા છે. મારી બાબાનો વાઈફ છે ને ઈ મોટા હા હા આ નાનો આનો છોકરો 10 માં ભણે છે બરાબર. 10 માં ભણે. જો એક આ 100 રૂપિયાના આવે પછી એક આવે 700 રૂપિયા હાલે 700 એમાં નામ શું ઈ ચાર્જિંગ વાળું આવે અને આમ તમને આમ માથું નો તો પછી એવું લાગે વચ્ચે ઉતરાયું છે આ ને, કનેક્ટર હતો જ છે. કેરી રાખવા પડે. અને સેલ્ફી કંઈક પડે ને સીધું. સેલ નાખો હોય તો આ સેલ આવે છે એ જાય 700 નું. આને જ જો બે જોઈ લો શું ફરક છે. આ સેલ તો પાછળ બધી 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 આવડાથી અંકલ. આપો બેન બતાવું કાંઈ વાંધો નહીં. બતાવું તારા પપ્પાએ ઘણી વાર ત્યાં કર્યું. હા હા લાલજી બધાએ મદદ. હા કે હવે એને પ્રગતિ થઈ $42 હા ઈ બીજે બહુ શિફ્ટ થઈ ગયું. સરસ થઈ ગયું. સારું થઈ ગયું. પોતાની ફેકલ્ટીમાં હા ઇલેક્ટ્રિકલમાં જ છે. લાયસન્સ બી આવી ગયું ઇલેક્ટ્રિકલનું. બધું થઈ ગયું. આ ઈ હમણાં જ જે લટકાવ્યું હતું. ઈ ચાલુ હતું પણ અત્યારે ચાર્જિંગમાં મૂક્યું. એવું તો છે આપણે. ચાર્જિંગમાં મૂક્યું. એનો ટ્રાયલ કરી લીધો બડા દેખ લેના જરા સ્કૂલે કીધી જવું છે હવે હવે આજ ઉનાળા જ બેસવાનું એમ. હવે એવી ટર્મ હા 3.5 નું થશે. 4 વર્ષે લઈ 3.4 થશે કેમ કે ઓગસ્ટમાં બોન્ડ છે એટલે વરસ બગડ બધાની બેરો રહે ઈ જ વાંધો આખું પડે. વરસ બગડે. 3.4 વર્ષનું થશે. ઈ હારી બહુ મુશ્કેલ છે. તમારે તો ઓલો જમનાબાઈમાં છે ને બાપ ઈ છોકરાનું જૂનમાં જન્મ જૂનમાં તો તો એમ ઈ કામ થઈ ગયું જુલાઈથી તો લઈ બે સિનિયર જુનિયર કર્યું હા હા અને નર્સરીથી હવે ને ત્રીજામાં છે એકદમ માથું ત્રીજા ધોરણમાં આવી ગયો. થાક ઉતરી જાય આખા દિવસનો અહીંયા બધું કર્યું જમનાબાઈમાં ને? રાખો તો 75,000 જેવી fee. હા ઈ તો છે બહુ ત્યાં સરસ વરસાદ પડે. વરસાદ આમ જો ખાવાનું ત્યાં બધું ને હા બરોબર. સવારનો નાસ્તો બપોરે ટાઈમ ખાવાનું બી શું હોય છે 2:30 વાગે ત્યાંથી આવે 3 વાગે અહીં લીલી વાડીએ ઉતરવાનું બરોબર. તમારે અહીં પછી એની બસ આ બાજુ આવે હા હા થાય ફરક પડે
વાઇબ્રેશન વાળું નહીં કે આવું જ થશે? વાઇબ્રેટ મોડ થાય થશે ને કે તો નહીં પૂછા આમાં? જરા. મોડ આમાં આ જ હોય. આ જ મોડ હોય. મસાજ કેલા છે બાકી વાઇબ્રેટર ખાલી વાઇબ્રેટર એ જ છે. વાઇબ્રેટ બાદ બધા આયરા છે ને આ જો 550 650 1000 બધી સાઈઝ આવી. મોટી નાની સાઈઝ મોટી આવશે ને સાઈઝ તો. આ 550 માપનું આવડું. એમાં હારું હારું છે, એમાં કાંઈ વાંધો નહીં. આ લઈ જાઓ સરસ આવે અનબ્રેકેબલ તૂટે જ જો નહીં. કે દાદા, અનબ્રેકેબલ એટલે તૂટશે તૂટે નહીં. નહીં, મજબૂત આવે બેમાં. તું બીજાને બહુ મસ્ત. રમવા આપી દે. નાની સાઈઝ તું મગજ ફરી જાય બધી કે હવે આ નથી. બક્સા મૂકવાનું હા આયરો આયરો. અચ્છા, આ કીધું તો. બાપરે. અરે આયરો આ છે આ ક્રેન. ક્રેન. આ ક્રેન છે, આગળથી જો આટલું ફરવાનું અને અહીંથી આમ ઊંચું થાય. ઓ. હો? કરવા દે હાય, થકવાડી દેશે તું તો બેમાં. અમે તો બે જોયું આ દાદાએ પકડ્યું એ સારું છે. દાદા પાસે રાજવી દાદા પાસે કામ છે ટેન્ક લેવી છે. બહુ જો કે આ ટેન્ક, ટેન્કથી આવ્યું. કેમ કેટલી ઓલી ટ્રેન નહીં ટેન્ક આ રમકડામાં ટેન્કર ટેન્કર ટેન્કર. ટેન્કર. અલે આ ટેન્ક આમાં બધું આવી જાય આપું ઉપર. ટેન્કર આવી જાય, ક્રેન આવી જાય, બધું એમ. એ બાજુ આખું સેટ થઈ જાય આખો સેટ પણ સસ્તું 100 રૂપિયા. આ દુકાન ખાલી બધી વસ્તુ મળે. કોઈ ઘરાક એમ કે કરો આ બધી વસ્તુ કેવી રીતે આ બધું મળ્યું. જો આમાં બધું આવી જાય. ઓહો, આખો સેટ છે. જો બધું દેખો. હો ક્રેન આખો બધું set. આવી ગયું, ટેન્ક બધું આવી ગયું, પટારો કેટલું પટારો બધું બધું. છે આ. જો આ. જબરજસ્ત. ઓકે? બધી વાળા પછી રમવા. આ કહેતો તો. હા બહુ બસ તારી ગઈ. આવી ગઈ. વાયર કનેક્ટ હોવું જોઈએ ને વાયર આ કનેક્ટ કાર હોય. બધું બસ. લઈ બીજી બધા ની ચાર્જર એ ટાઈપ આખું લઈ લઈએ, ઓકે? ઈ હોતા કયું ઈ હોતા નહીં હવે હવે જે બેમાંથી જોઈએ તો છે આપણે ઘરે. કાં મોટું લઈ લે કાં નાનું લઈ લે. તારે ચાલુ છે ને જોબ? હા, ચાલુ છે, ચાલુ. બે લઈ લઈએ, હા, બે લઈ લઈએ. પણ પૈસા આપવા પડે ને પેલા. હા, બે લેવાના. બે લઈ લો બીજું હું. દાનેવાળાનો છોકરો એક દી અહીંથી વસ્તુ લઈ ગયો. એની મમ્મીને ખબર પગારમાંથી પડી. કપાય પપ્પા કે તમારા પગારમાં જ કપાય. એને પગાર આપવાનો એમાં જ ના કપાય નાના નાનું આ જ છે નાના નાના. કેટલા પૈસા 200 નાનું ગમશે ત્યારે નાનું રમશે મોટું ગમશે તો મોટું રમશે. આવું ખુલેલું જ આવતું છે આ? એ જોઈન્ટ આવે ફિટ કરી એક વાર. સારું, હારું. બાય Thank you, bye bye. થેન્ક યુ કે ધીરુ દાદાને કે આવજો ઘરે કે હા, તારા દાદા આવે ને તે મારી ઘરે આવી ગયો ये सही है फुल लगा के वो तो सब दबाना में अच्छा लग रहा है बाकी साइड में तो कौन सा वाला ये वाला? नहीं वो नहीं वो जो छोटा और वाला 700 वाला वो तो बहुत चलता है. चलता हाँ वो तो वो थोड़ा सिर्फ बहुत मत्थे में अच्छा लगा इतना यहाँ नहीं, सब शरीर जगह में भी पे करेगा. इतना इफेक्ट नहीं करा जितना वाइब्रेट वाला अच्छा है इसका कितना बोला आपने? ये 550. इसलिए मैं एक बार इन्वेस्ट करना बता એક દફે બસાને કહે. रख देना पेटी में. वही तो दिक्कत है मीटिंग ऑलरेडी छुए के संभाल चूहा थोड़ा आएगा पेटी में. ऑलरेडी दूसरा सामान रखा हुआ है इसको थैली में रखना है ચૂહા હતા હે. वो फिक्स सामान है उसमें बक्से में वही सामान रखा हुआ मीडियम साइज में नहीं है जिस आपने अभी दिखाया था वो साइज में नहीं है. દિયા ને. तो दिखाया था ना. हाँ वही साइज में नहीं है. है वो अच्छा मत्थे में अच्छा करा पर शरीर में इतना इफेक्ट नहीं करा कि वाइब्रेट वाला नहीं है मसाज के लिए अच्छा है वो मसाज के लिए अच्छा रहता है समझ के. मसाज के लिए सब लेते हैं. पूरा दिन का थाक उतर जाओ खाली 5 मिनट करोगे ना 2-5 मिनट. ગમે ગયા આ આપણે तेरे साथ मेरे हिसाब से तो ये भी सही है लेकिन ज़्यादा ऐसा तो मछली वाला पड़ा है इफेक्टिव नहीं करेगा. डॉल्फिन वाला बोल रहा है ना. मछली वाला पड़ा है बराबर तो फिर एक बार ये ले लीजिए ना मसाज वाला. हाँ तेल भी से लगा देंगे. लगा देना वो वाइब्रेटर मोड नहीं है चले. टिक्का लगा देने का सेम कैसे खींच देने का पूरा हो हाँ. जाएगा तो. एकदम मजा आवे. फिक्स रेट है होलसेल इधर 700 रुपये का. बाकी 900 में जाता है 900 1000 तक भी लेते हैं लेने वाले. मेरे को ये सही लगा. रेट भी सही है और वाइब्रेशन मोड है ना इसके अंदर. खास बोलो हाँ रेगुलेटर.
पता है कहीं भी रुकिए बाकी ये ज़्यादा इफेक्टिव नहीं करेगा। हाँ वो तो है देखिए सिर के लिए लेना चाहिए तब। मेरे को पाँव के लिए चाहिए पाँव में दिक्कत ये दौड़ना पड़ता है बिजली शुरू क्या रिंग है क्या इसका? हाँ रिंग है દુકાન 5 કે 10 છે હો, એ ગેટ કે દુકાન આ આડો રોડ અંદર ગયો ને 5 દુકાન તળંગેલી છે આ બેન ની એ ભાઈની ઓલા ભાઈ પપ્પા હતા એમ ને मेरी उंगली સસરા સસરા છે ને આપણને ઓળખે એટલું. 5 દુકાન એક પટ્ટા પર. એક તો કંઈક રહોડાનો સામાન જ રાખે અહીંથી પછી રહોડામાં લઈ જાય ઓલું કરે છે એમ ને રસોડાનું ને ભાડે જ બધી દીધેલી 5 ભાડે આપેલી मैंने कितना 30 રૂપિયા हाँ, मेरी साइज की नहीं मिलती भाई। इस छोटी उंगली में भी नहीं कोई उंगली में तेरे भाई में चले 300 वाली की है चले 300 वाली में भी नहीं भाई, 50 की तो बनी हुई है ये। नहीं पर 300 में मत करो तुम्हारा पहले थी सोने की निकाल दी गाँव यहाँ सोने को भी टक्कर मारी थी सोने को भी टक्कर मारी ये 50 वाली डायमंड वाली नहीं डायमंड बेटर जाते ये 300 वाली एक नंबर है मिट्टी देखो ये सबने ग्राम बोलते हैं ग्राम करके बेचते हैं अच्छा हाँ ये 300 वाली ग्राम वाली ये ग्राम आप भी तो दूसरा क्या लेने का? बस वो तो यूजफुल चीज़ और ले ले फटाफट से। क्या यूजफुल जो वहाँ पे काम आती है वो चीज़ ले लेना। दिखेगा तो खाली दियो नहीं कहीं એ છે ટોપુ આવ્યું નવું આમ ઊભા થઈ જાય કાન કાન બેસી વાળા. છે पूरा થઈ ગયો એ જોતા હશે એ આને લેવી હતી હે આને લેવી એ તો પણ નાના છોકરાઓ માટે આવે આપવાનું છે એટલે બીજાને. હેડફોન છે હેડફોન ચાલે હેડફોન ડાયરેક્ટ ના ના એવું નહીં જોતું. એટલે એ ગરમ હેડફોન આવે ને हाँ वो ये रहा ये जा रहा ये रखना है ये वाला नहीं मुझे इधर लेना वो उसका देख भाव लीजिए। बोल चिल्ड्रन डे। ऑनलाइन પેલો ગુંડો પકડ્યો જોરદાર પકડ્યો अरे हाँ નાસ્તો online. કરવા ગયો ને ત્યાં પકડ્યો કોને? ना ना ખ્યાલ આવે પે કરે ને પે સીપે એની અંદર Online પકડી ક્યાં લીધો scanner? એની ઉપરથી પગેરું કાઢીને એને પકડી લીધો બહુ સ્કેમ ચાલે આવે. આગતો કરતો હતો 990 આમાં વડીલ રેટનું દિક્કત નહીં है इसमें रखने का दिक्कत है। આ તો નાની સાઈઝ એટલે નાની તમારે ગમે ત્યારે ગાડીમાં પડ્યું રહે છે Scanner. સ્કેનર નંબર મારો સેવ કરી દો ને બધું આવે छः सेवन क्या छः नंबर? सेवन छः આપણે બંડલ લીધા આખા કે પેલે લગન में उड़ाट मैरिज में नहीं उड़ाटते हैं, हाँ नहीं एकदम उसमें सही है। उड़ाटते हैं। इधर होता है। इसकी कितने मशीन का बंडल आता है ये? 150 रुपये का पूरा बंडल ही है। क्या हो रहा है? अरे वो इसमें नेट नहीं है वो मशीन में उड़ाते हैं मशीन पे। नीचे में भी थी ग्राहकों को तो आर्मी वाला ठीक कौन सा है। अकाउंट है? इसमें भी तो नहीं આમ है। ખાલી આમ ફેરવો તો થઈ જાય સ્કેન તરત પકડી લે पता लग जाएगा अरे अच्छा, वो नवी नोट चलती है ना जाकर कहाँ ले ले तुम सामान? રુદ્રા ઓરિજિનલ રુદ્રા ઓરિજિનલ दिखाना माना दिखाना। बिल्कुल लेने भाई होगा। बीपी रहता है ना तो अच्छी दिखता है तो फिर याद आता है हाँ ये ये रुद्राक्षी माला मेरे को चीज अच्छी की ढूंढ रहा हूँ मैं। मेरे पत्नी पहने हैं। पेनड्राइव कितना नहीं है देखो પેન ડ્રાઈવ બધી આવે અલગ અલગ उसका क्या है भैया? बताओ पेनड्राइव आराम से आ जाएगी आओ नहीं મેટલ બતાવો મેટલ 300 350 400 550 विराट पेन ना चाहिए રેડી આવો દીદી
ये क्या चीज है? अच्छा टेक्निकल खेलने का गेम मतलब तेरे लिए काम का પછી ટીવી તમારે એલઈડી સાદું છે કે એન્ડ્રોઈડ છે? સાદું ટીવી છે? એટલે 6 LED એન્ડ્રોઈડ વાળું નથી. એન્ડ્રોઈડ હતી ને આ એન્ડ્રોઈડ કરવા માટે આવે જો આ સ્ટીક આવે ડાયરેક્ટ લગાવી કોણ? 1500 આ સ્ટીક લગાવી દો પાછળની સાઈડ જે પેન્ડ્રાઈવ લગાવી છે. અચ્છા. HDMI કેબલ લગાવી ને આમાં કોઈ ભણેલું નહીં, હું જતો રહું એટલે બધા ના ના પછી થાવે એકવાર જ ચાલી દેવાનું. એક જ વાર મોબાઈલ કનેક્ટ થઈ જાય. ડાયરેક્ટ મોબાઈલ કનેક્ટ થઈ જાય YouTube બધું થાય. જો આ મેટલ પેન્ડ્રાઈવ કેટલાની છે? 32 GB. 32 પછી 32 GB 64 GB છે 400 રૂપિયા. આ 300 રૂપિયા 64 GB 400 રૂપિયા. बताओ नहीं. ये सही है, पर घर पे गालियाँ देंगे क्यों लेके क्या है आए? ये? अरे मतलब है वो स्मार्ट Android, टीवी smart TV Android वाला ना हो ना, मतलब एलईडी हो तो पीछे का पेनड्राइव डाल के वहाँ डाल देंगे करके और फिर मोबाइल में कनेक्ट हो जाता है. अगर पहले तो कुछ टीवी नहीं होती कनेक्ट मोबाइल में. જો 400 550 टॉयलेट सीट जो थी 128. દિવાલમાં ફિટ કરવા વાળી લે કે ટેબલ ખાલી ફિટ કરવા વાળી ડાયરેક્ટ દિવાલમાં ફિટ થઈ જાય ચાલે સારી આવશે ને આમાં શું મેં યુઝ કરીને તો 2 મહિના સુધી યુઝ નહીં કરતો ને તો એરર આવે છે. આ કેટલા હતું? 550 लेके नहीं निकला बच्चा पैसे કઈ ટેબલ વાળી ડાયરેક્ટ ફિટિંગ વાળી કે ખુલ્લી इसका भी करना भी तो है કેટલા? 500 આટલું આની સાથે છે ને 700 ખાલી એક બીજું એ 100 વાળું છે ને હાલતો એ હું ઘરે મૂકી દીધું ને આ લઈ જઈશ 700 એ તો બધું ચાલશે થઈ જાય. ચાલે નથી એમાં વધારે સારું સારું. સેલ તરત લેવાનું સેલ તો નાખ્યો ને ડાયરેક્ટ તમારે હા એક્સ્ટ્રા સેલ હોય તો આમ એક એ સેલ મળે નહીં, પતલા છે ને એના સેલ સેલ તો મળે જ ને પતલા છે ને નોર્મલ સેલ નથી ને અલગ સેલ. અરે ઘડિયાળના સેલ આપણે રિમોટના સેલ આવે અચ્છા એ પતલા હોય. ઉભા રહ્યો બે. જો वही ले रहा हूँ. अच्छा जाना. જો આમાં quality બહુ સારી છે. આ જો. પછી દિવાલમાં આવે દિવાલમાં ફિટ કરવાની આવે દિવાલે ફીલ કરો એ આવે સ્ટીલમાં આવે 1200 રૂપિયા આ 500 રૂપિયા કઈ રીતનું થાય આપણને કઈ ખબર નહીં दोनों ले जाएगा નડે નહીં ને આમ કે. दोनों साथ पे करो दे दे जाए बिल बैठाएगा ड्यूटी के रकम ड्यूटी का बिल बैठाएगा नहीं पूरी मेरा कोई है नहीं मतलब वो इस चीज का है तो ऐसे तो करो कुछ तो करो जिंदगी में. हाँ वो भी सही है हमारे चलो तो क्या है भाई क्या पूरा का परफेक्ट कहीं करके नहीं मिलूँ तो ये भी ले लूँ. ग्राउंड में आउट ले ले डबल टू है. બચેટા स्टैंड भी भाई બચેટા बढ़िया है. बच्चे मैं भी चला सकते हैं वो तो जीरो चला गयो और ईयरफोन भी बड़े बड़े भी चलाते हैं. જો આ ભાગ હોય ને અરે રામ ભગવાન सॉरी जो तो એની કેપેસિટી હોય 50-60 કિલો हमारे 45 है. 45 कपड़ा साथ में હાઈટ 2 किलो 47. હા કીધું હું ચડું તો તમે દિવાલમાં કરો આ જો આ દિવાલમાંથી જાય બરાબર પછી આ ભાગ તમારે આખો ઉપરથી જાય સંડાસમાં દિવાલ આ ખીલા મારી દેવાના સ્ક્રૂ મારી દેવાની ટાઇલ્સ હોય તો
2 4 6 क्या क्या है देखना है जहाँ खेती में अच्छा लगे लगा दो बियर्ड ऑयल अच्छी बियर्ड ऑयल बियर्ड ऑयल अच्छा दाढ़ी का तेल ये आता है क्या सी क्या सोचता है भाई क्या करेगा वहाँ पे तो काटेंगे ना फील्ड में जाएगी तब रखेगा ना उधर है जिसके आगे तो बच्चा है लेक लेक से आगे બીજું કઈ લેવું બ્લૂટૂથ લેવું ना 250 રૂપિયા अच्छा कितना हुआ $730 બરાબર સેલર ને બધા નહીં બેક કરો દે હા બેક થઈ प्लानिंग हर फीट करो એક જમલે અભી તક આ લે ડાલે 500 રૂપિયા ये अभी तो चली है પછી આ હોતી છે જો આ વ્હીલ વાળી આવે નીચે ટાયર આવે બોટાણ ને તકલીફ છે ને એની હાટ ઓરિજિનલ છે બાકી કોઈ મને પેલા હું કાવે છે સ્ટીલ ના લગાવવાના હાર ને એવું લગાવવાનું ના ના એ આપણને सबको पता है ये बात है ચાર આપો એવા અને પેલા અગરબત્તી મૂકવાના સ્ટેન્ડ આવે એ मेरे को देने के लिए सही है मेरे पास तो है क्या ब्लूटूथ इसको देने का है वाली का नहीं भैया को ब्लूटूथ या को ઓલા ભાઈ આપ્યા ને અરે ના એને આપે आप 10 मिनट और खड़े रहेंगे इतना बिल बढ़ती આ ક્યાં અંદર મૂકવાનું એ તો પાછળ આવ પાછળ आज आपको बनाते भाई आप बिजली के बनाते हो નિકલ જા નિકલ અગરબત્તી નીચે ઓલા મૂકી દઉં ને એટલે આના કરતા થોડા મોટા નથી કોણથી મોટા હા તો થોડા કાપડ ઓલો હાર જલ્દી પહેરાવાય જાય આવડે આ ચાલે આટલા જો આ લાવો ને જોજે તો પ્લાસ્ટિક ને સ્ટીલ છે સ્ટીલ આવે આ તો હલી જાય ને નો આ હલી જાય ભલી જાય આ મારે ફિક્સ કરી દેવાના છે ફોટો હોય ને ફોટામાં ચોટાડી દેવા એટલે હાર તમારે ચડાવવો હોય ત્યારે પેલું ના કરવું પડે ને હા હા વારે ઘડી ઓલું કરવું ને સેલો ટેપ કેવું લગાવવું ન પડે હા કાંઈ ન લગાવવું પડે આને પછી આપણે ગૂગલ પર આ ચાર આપી દેવા આ એક આપી પેલી બોન્ડ ટાઈપ ટ્યુબ નહીં રાખતા ને હેવી બોન્ડ છે એવી કોઈ બોન્ડ હેવી બોન્ડ આવે ઈ બોન્ડ ટાઈપ આને આ ના ગુંદર કરતા ઈ લગાવી દઉં ને એને ઉપડે પછી ક્યારે હેવી કે છે ફેંકી જ પણ આ હું તો છે ને પેલી આવે છે ને બીજી બ્લુ કલરની આવા કલરની આવે ઈ લઈ જાઉં છું આય આય આ લાલ છે આ તો પાતળું નહીં આવે ને ઘાટું આવે છે કાટું ઘાટું આવે ઘાટું આવે ને કાટું આવે. તો લઈ જાવ ને પછી મારે તકલીફ પડે એમ. આ બધાયમાં ચાલે ગમે ઈ ચોટાડવું હોય રબર ગુબર બૂટ ચપ્પલ ગુબર એ તો કાંઈ આ કેટલા ચાલ છો અને હું છે ને પેલી આવે છે ને ઈ લઈ જાઉં છું કાંઈ લઈ જાઉં આ તો કેવું આદત ખબર બીજું કઈ કાનના મશીન કોક ને લેવા ગયો કાનના મશીન આવે હા તમારા ગ્રુપમાં કોક હોય ને સંભળાતું હોય. અત્યારે ઘણા એવા આ હોય છે ને હા
મને ઓછું સંભળાતું થઈ ગયું ધીમે ધીમે વાતો જ ન ઓછું સંભળાય હું મન થઈ ગયું રાખે હા ના ના સારું કઈ બદામ કાજુ બધી હો. પિસ્તા, અંજીર. હા આ કાજુ કતરી રાખો છો કાજુ હા. કાજુ તમારે 900 રૂપિયા કિલો, બદામ 800 રૂપિયા. તો એ મને ક્યાં ખબર છે રાખો આમાં છોકરા રમકડા બધું લઈ જતા હોય એટલે આપણું ઓલું ન હોય મને હા. આ તમે રાખો દિવાળીની સીઝન થી બધું હોય તમારે. છે સારું કહેવાય. હવે ઈ તો ખબર પડી તો લઈ લેવો હવે તો આપણને ખબર પડી ખેલ તો અહીંયા પડ્યા તો સામે વાળો ચશ્મા વાળો છે છોકરો એને ચશ્મા છે. હા આદિ આદિ. ઓલો છે ને ભાગીદાર છૂટો નો હા, ગયો ભાગીદાર. હોશિયાર એની ભાગીદાર. વાત કરું છું આ તો હલો હલ ભર્યું છે હે હા અંદર તો જવાય એવું નથી પાછળ જગ્યા એને કરવી છે, ઉભા રહ્યો કરતો. ના ના હવે ઘરે જજે કરતો જગ્યા. તારે બધું કેટલું ખસેડવાનું ઓલો ખુરશી લેવી હતી ને બધું નીચે આવી. એટલે જ એ કહે મને ખ્યાલ આવી ગયો. એ કીધું એ આ લાલભાઈ છે ને હા, હા. જાણીતા છે એ અમારે બોલા ભાઈ કાલ મળ્યા હતા ને એના વેવાય આમાં જ પાછળ વેવાય નાનું. આ રહે છે ને પેલું કેવી નામ અશોકભાઈની છોકરી એ રો હાઉસમાં રહે છે ઓલા ટેનામેન્ટ આગળ સોસાયટી જ્યાં રહેતો હોય. એમાં જ ટેનામેન્ટ મોટી છે આમાં રો હાઉસમાં રહે છે પ્રતિકૂલી પ્રજ્ઞા નામ છે ને કાંઈક?
ખાતર નાની સાઈઝમાં નાની કેવી વોટ્સઅપ કે શેમાં વાપરે પૂછ્યું માટે ઓછું સાવ નાની નહીં જોતી સારી દેજો જો તારી હવે થોડી લાંબી આવે આ પેક્સેલ મૂછ માટે આવે અને પણ થોડી લાંબી આવે પછી સ્ટીલમાં આવી છે આ શેમાં એ લોકો આ પાછળ પ્લાસ્ટિક હાથ આવે ને ઓલો આખો સ્ટીલ આવે જીઓ જીવો વાળા આગળનું લાંબુ થોડું નહીં આવતું એમ. આથી લાંબુ એમ આગળનું લાંબુ પછી તો મોટું આવે કઈ સાઈડ કાકડ કાપવામાં એ નહીં આ આગળ વાંકું વાળું હતું ભાઈ આ છોકરાએ ભરાઈને વાળી આનું શું છે આ 30 વાળી આ 40 વાળી હાય હરી તમે આ રીતો હલનના ઓલું સેટ આવે છે ના ભેદ ભેદ કાપવામાં આ લીધે એને બહુ વપરાય છે ભેદ વાળવાની હે પેચ કાપે ને કાપડ ના કાપતા એમાં હારી જ કટિંગ કરે ને કાપડ બનો હોય આપ કાપતા હોય તો કેમ આ સસ્તી છે ને આ મોંઘી છે આ મોંઘી નું કારણ સ્ટીલ છે આખી એનું એ કારણ છે બધું આખું સ્ટીલ આવવાનું ભાવ કંઈક હરખો દેજો તમે હું પછી- આવું છું તો એમ ના મતતા અને બકરો જ કરે અને આ ટોપી તો યાર બહુ બેકાર નીકળી યાર હું લઈ ગયો. ઓલી નહીં 90 રૂપિયા વાળી બહુ માણસો ઢગલો લીધે પણ એમ નહીં પોળી થઈ ગઈ યાર લૂઝ થઈ ગઈ એમાં ભારે નહીં આવતી કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ હે આનું શું છે તૂટી જાય એવું ઓલી લોખંડની ગાડીઓ આવે છે ને આમાં લોખંડ વાળી આવે 30 રૂપિયા આવે બતાવો તો. છે આમાંય છે લોખંડનું આવે 30 વાળી જીવો છે કરો ને. મેકી દેવું થાય. આમાં એક જ છે બીજા એમ નહીં બીજી નહીં આમાં તો એ 150 વાળી આવે 150 એવી નહીં આવી નાની આવે છે ને ગાડીઓ એ. નાનામાં જ નાનામાં એ આવે છે ને ગાડીઓ હે? બહુ બધું આવે એમ તો આવી ઓલી અનબ્રેકેબલ આવે જ છે ને નાની આખું અંગાતે જ આવે 500 કે 810 હે બધે ભારે આવે અનબ્રેકેબલ હતા આ અનબ્રેકેબલ જો ટ્રક આવે ને આ બધા અનબ્રેકેબલ આવે 100 રૂપિયા જીસીબી છે જીસીબી અહીં જીસીબી અહીં હું આવે જો ગમે એમ વાપરે તમારે ના તૂટે એમ નોટ રૂપિયા કંપની આવે બ્રાન્ડ
તો આમ ડાયરેક્ટ ફેંકી જ દેવાની હોય. ખાલી આમ પુશ ખાલી કરો આમ ત્યાં હાલવા મળે. આ એમ છે પછી એમ લાવો હાથમાં ન કરાય. ચેક કરો. દોડ. લાવ જીસીબી તો એમણામાં છે ને સાદું જીસીબી ડાયરેક્ટ હાથમાં લઈને નાખવાનું. એમણામાં જ છે ઘરકું લેજો હો મને રગડવાના ધંધા ના કરતા આ નતું લેવાનું જીસીબી તમે આ ભરાયું મને તમે મને ભરાયું કોઈને ભરાવતા નથી. વજન કરવાનું વધારે હોય તો કોઈને કઈ વધારે દેવાનું જ નહીં. આ લેવું તો આવી જાય, બે લઈ જાઓ. આ લઉં કે જીસીબી બે છે બે હો. ચલો નો ખોજ કરી નાખવાનો કેટલા છે 200. ખાલી એ તો ઉભા રહ્યો એમ ચડતા જાય પછી તમારે. 100 ક્યાં છે હો ને ઓલા 200. કેમ 20 20 ને 30 ની ગાડી 40 ની હા તો 200 ક્યાંથી થયા 30 40 50 90 190. તો તમે છે ને હવે મને જીવવા દેજો તો આના સારું તો કહેવાય જીવતા જ રહેવું. જીવવા દો તો સારું કહેવાય કાલ દીધી હોત તો 20 વાળી આના 40 જ ગણી છે એટલે મેં 200 એટલે મારે કહેવાય કેમ કે 40 ના રૂપમાં મેં તમને 30 કીધા ભાઈ. મારે ઓલી લેવી હતી ઓલી નાની નાની નહીં આવતી આવડી આવડી ઈ લેવી હતી રમ્યા કરે બ્રેકેબલ આવે છે ને ઓલી લોખંડની નહીં આવતી પેકેટ આવે. હું ખાલી કાતર લેવા પણ એમાં જ હોય બધી. ખાલી કાતર લેવા. અમે વેપારીને એમ કે એક જ વસ્તુ ભાવે ભરાય ડીલ થઈ જાય મોટું. અરે ઓલું લેવું છે યાર એનું કંઈક મને ઓલું હરખું સારું આવે તો એમાં હા ઈ હરખું આવું લઈ જાઓ આ કંપનીના જો 500 500 600 400 એક નંબર આવે સ્ટાન્ડર્ડ. કેટલા દી ચાર્જિંગ આમાં ચાલે ચાર્જિંગ આમાં તમારે જોવું જ ન પડે આમાં 2 દી ચાલે. અને આમાં બીજા જો એક પછી આ આ 500 વાળું આવે આ 600 રૂપિયાનું આમાં ડબલ બેટરી આમાં તમારે 3 દી આવે. વધારે ઉપયોગ ન હોય ને 3 દી આવે. ફરક ખાલી 100 રૂપિયાનો પડે. ડાયરેક્ટ જો ERD બ્રાન્ડ છે સમજ્યા. સિંકલમાં જ ન્યા છે ભાઈ આખી કંપની છે ઓલા કણ આખું આનું ત્યાં જવું ને ત્યાં ડીમાર્ટની આગળ છે ને આખું આ પહેલા ત્યાં જ ખુલ્યું આ હોલસેલ યાર્ડ આ ડાયરેક્ટ જો 500 1425 રૂપિયા 500 ડાયરેક્ટ. આ હોલસો 90 રૂપિયા 600 રૂપિયા. બીજું કોઈ એમઆઈ નું આ ઓલા આવે છે એમ તો આના OnePlus. રિયલમીની હે આ OnePlus બોલ્યો આ એક બંધ થઈ ગયું. એવું નથી કે કંપની હોય બંધ હોય. આના કર 1800 રૂપિયા વાળા તો એક બંધ થઈ ગયો બરાબર. રિયલમી ના આવે છે ડીબી આવે છે ને ઓરિજિનલ બી આવે છે રિયલમી તો આ તમે ERD લીધો સ્ટાન્ડર્ડ હશે વાંધો ન આવે. રિયલમી નું મારો ભાણિયો કે મોડ્યું ચાર્જિંગ ચાલે ઓલું. તો આમાં હાલે તમારે 600 વાળું તમે જો ને હાલવાળા એમાં 5-8 દિવસ હકાવે. એક ધારું ગીત નો વગાડતા હોય બરાબર એટલે હાલવાના જ. મારે તો ના તો વગડે. તમારે ખાલી આંખો વાત કરવાની હોય એટલે હાલે વાત લાંબા. કરવાની હોય ને ક્યારેક વળી યુટ્યુબ જોવાનું હોય આ તો આખો આ દી ચોટાડવા વાળા જ છે ને આ ચોટાડવા વાળા ચોટી જાય. ચોટી જાય એ જ છે ને આ તો લઈ જઈશ બનાવ. તમારે મરચું નહીં લઈ જતા નહીં તો હું મરચું ઉતારી દઉં તમારે ત્યાં લઈ જતા હોય મરચું નશાનું હો ગેરંટેડ એવું નહીં ચાલુ અંદર કોઈ બી ગ્રાહક ઓલું કરે પાછું હાલ દે તો લઈ લેવાનું વસ્તુ તમારે પોતાનું હોય ઘરનું હા હું મંગાવું છું મગાવો. મંગાવું છું અમરા પર ઊંઝા ના નશા નશાનું મરચું. હમણાં ચાલુ થયું. આવી ગયું મારે આવી ગયું એમ પીવણ તો આવી ગયું 20 મણ આવ્યું. પેકિંગ નહીં એમ ને ખાલી કિલોના જ પેક કિલોના જ પેક નામ બામ કઈ નહીં કિલોના જ પેક સાદા કે ખાલી કાશ્મીર ના મીડિયમ જ આવે આપણે હું ભડકો તો સસ્તું આવે એવું નહીં મંગાવું ભડકો તો સસ્તું આવે
કે એમાંય બે ટાઈપના આવે ને, એક તીખું ને એક હા કાશ્મીરી. આ તો આ કાશ્મીરી ટાઈપ આવે કાશ્મીરી ટાઈપ એમ. આ એ પોળું આવે મીડિયમ આવે મરચું શું ભાવ? જે પડે કોને મારે આવે છે 250 હું 300 એ વેચું છું આ પછી ભાવ 300 એ વેચું છું. ઓર અમારે ઈ ભાવ જ. મારા મામાનો છોકરો આવ્યો છે. હા. અને ઓલું મંગાવું ને ભડકો એ 230 આવે હા, હા. ભડકો મંગાવું ને તીખું તીખું આવે. હા 230 આવે આ તો હોટલ વાળાની બધો ઘણા લઈ જાય 10 કિલો 20 કિલો હા તો એ રીતના કોન્ટેક હોય તો મને કહું આપણે કરીએ મને કહો સિઝનમાં જ કહો સિઝન પછી તો નહીં એ પછી સુરત જતું રહીશ મારે જે હું બનાવે છે ને. હા એટલે સિઝનમાં આપણે સિઝન પૂરતું જ એ ધંધો કરે સારી વસ્તુ સિઝનમાં હોય ને લાંબો સ્ટોક લેવો હોય તો કહો તમ તાર હું મંગાવી દઉં બરાબર ત્યાં અને વાપરવા જોતું હોય કિલો એ તમારે ટ્રાય મારવું હોય તમારે ઘેર પડ્યું છે ને અમારે તો આવે જ છે. તો મારા મામાનો છોકરો ઈ જ વાવે પોતે. અચ્છા વાવે એ તોય બધા બહારથી ખરીદી કરવી જ પડે ના પહોંચી વળે ના પહોંચી વળે એ ભલે ને બધા કહેતા હું તો 20 વર્ષથી વેચું હા, હા. 20 વર્ષથી વેચું મને ખબર હોય ને શું છે. પછી એક આપણી ત્યાં આવે છે એના ભાઈબંધે 100 વીઘામાં વાવ્યું હતું. કેટલા 100 વીઘામાં. તો એના ભાગ્યાને કાંઈક 32 લાખ આવ્યા. એટલે કેટલું જીવ છે વિચાર કરો. 1 કરોડ નું કે મરચું છે એટલું બધું છે. હે? 100 ના 100 વીઘા 100 વીઘા 100 વીઘા 100 વીઘા 1 કરોડ વીઘેલા આવે એટલું બધું થઈ જાય. 100 વીઘા 100 વીઘા હોય તો વળી કદાચ સર ને તો 1 કરોડ નું તો ના થાય તો બધા મરચા જ ના વાવે યાર. વીઘે લાખ નું થઈ જતું ને. ના થાય યાર લાખ રૂપિયા એ પછી ખોટું નો કે વાત સાચી છે, પણ એને છે જ. થયું હોય ફાલ એટલો એવો આવી કે- ગયો હોય કે તો એને ભાગ્યા નહીં કે 32 લાખ ભાગ્યા ને 33-32% હોય એમ કે ત્રીજા ભાગે હોય. એટલે થયું બી હોય એવું નહીં ફાલ હારો આવી ગયો હોય ને માવજત કરી હોય તો આવી બી ગયું હોય વળી એવું કઈ નહીં મને ઓલા રિમોટ ના સેલ આલ લો પછી ઘણા એને બગડે છે હોતી મરચું નથી થતું ઘણા એને. નીકો ના છે ને નીપો નીપો કાકા ઓટીજી બતાવો ને આ કેટલાનું હોય વ્હાઈટ લંડન આ વ્હાઈટ લંડન 120 નું. ઊંધી વીટી હે? કદાચ હા લીધી જ છે ક્યાં ગઈ? આ બધું કોઈ ગયું. હું તમને શું કહું ઓટીજી બતાવો ને આ પિનનો બતાવજો સાદી ઓલી સીને કે એક લીધી મોટી સાઈઝ જોટીમાં શેડ ને શું કરું છું આમાં મોટી નથી. આમાંય નહીં સાદી આમાં ગોલ્ડન માં થઈ જાય. એ નથી કાઢી પેરી નીચે વાળી હા નીચે વાળી ટાઈમ આવી લીધી મોટી મોટી સાઈઝ 22 ની નહીં હોય 22 ની 19 20 હમ. આ રાખો છે ને ઉભા રહો, આડે વાડે અત્યારે હું લઈ જાઉં ક્યારે લેવું? છે ને? ફાઇનલ મારે હું કીધું ને આ અત્તર ગોતું લંડન વ્હાઈટ નું બધે સ્પ્રે મળે જો આવા હા મોટા કોખા મળે સ્પ્રે એટલે મારે અત્તર જોતું એમ નંબર નથી મારો નંબર. નંબર નહીં આ આમાં જ લખવાનો લાવો ને તમારો નંબર આપો બોલો 97 260 40 2 શું નામ છે? બંસી બંશીલ. BANSIL કેટલા વાળ્યો આ 30 વાળી. જો હાઈ ગુરુ લાવશે તો. રાખ્યું છે ને કે? મોટી સાઈઝ નું કઈ નહીં થાય આવશે નહીં નો હવે આ ભાઈ. એ કાંઈક જોઈ હતી મોટી સાઈઝ એ તો થઈ જાય જરા ફેરવી ને. આ રેડી છે એટલી તો જ. આમાં થાય આમાં કરવી હતી એ તો થઈ જાય. થઈ ગયો મોટી થાય કે આંગળી નાની થાય ના ના એ મોટું રિચાર્જ કરવાનું સોલ્યુશન મેં કીધું વરસનું કરવું છે. તો મોટું એને જ કહેવાય ને. કરી દેશો ને હા હાલે કરશે લે 2 મિનિટ
તો ઉભો રે યાર. આવું મોડું થાય સાડા 12 થઈ ગયા જાઓ જવાનો વિચાર કરતો હોય કે અરે વાંધો નહીં વાંધો નહીં મોટું વિચાર વર્ષનું કરી દો. અરે શું નહીં, ઓલો 2 GB નથી આવતું. 2 GB 350 માં આવે જીઓમાં ને હા, 350. અને દોઢ 1.5 GB 300 માં આવે. દોઢ વાળું કરી નાખો ને. પછી હવે પાછું વી નું કરવાવું પડશે 3 નું એ તો હે? કાકા ઓલી ring નહીં માથામાં નાખવાનું કરી છે ને 10 રૂપિયા 10 રૂપિયા દોઢ વાળું કરી નાખો હાલો. જીવામાં હો. બોલો 63 53 54 50 11. યસ યસ ના યસ યસ. યસ સર નામ આવી જાય. 63 5 35 45 50 11. બધી તારી મારવા તો દિયો અલે 63 બધી હજી બે ઘડીએ ઓલો ને દાડા કયો હા હાબુ છે એનું હતું. ઓલી લાંબી આવી છે હાલો. હું લેવાનું હતું તે ગ્રીન પછી મોટી છે આ કરી દીધો તો 350 આડે દોઢસો તો એવું થઈ શું થાય બહુ અત્યારે વાપરવા જેવું નહીં, પરીક્ષા જેવું છે. હેન્ડ ગ્રીપ કેટલા વાળું હોય પરીક્ષા હોય તો ચાલો આ બધી નો આ તો ભણવા માટે જ કરાવી છે પોતામાં. બે નોટો આપશો 50. પત્રી મળી જાય. પત્રી હા કેટલા આવી જાય? પેકેટ આવે આપી દો 25 રૂપિયાનું આખું પેકેજ નથી જોતું. સિંગલ કેટલી 5 ની આપી દો 2 આવે પાંચ જલ્દી કરો 2 મિનિટ આને આપી દો લો લો કેટલા 10 ની નોટ છે લાવો 10 નું છે. લો ને. લાવો લાવો 5 રૂપિયા ચિલ્લર હતું ખરા. નકર જે આપી દો 2 ના ના એટલી બધી નહીં જોઈએ. આ તો પપ્પાને ખાલી બે એટલી છે કે પત્રી એક તો આવતું જ થાય છે. મારે નવું પૂજા આ 30 રૂપિયા ટિકિટ નાખો ટિકિટ નાખો અરે બધે બધું મને દેજે તો ટિકિટ નાખો ઓલું દેખાડો કાકા હેન્ડ ગ્રીપ એમ કે અને કાકા એક વસ્તુ તમને પૂછવાની હતી મારે ઓલી ખબર એર ગન આવે એર ગન એના છરા હે એર ગન ને આ ગન લઈ જવાની લોખંડની હા એ બતાવો તો જબરજસ્ત આવે તારી જેવી જ નહીં હું જોવી તો ખબર પડે ને હવે તારી જેવી. પેલા મને હેન્ડ ગ્રીપ બતાવો એન ગ્રીપર આવી એ આઈ ઓલું ઓલું શું છે આમ આમ કરવા આ ઈ જાઓ તો ઈ. ફિંગર ફાસ્ટ ફિંગર આવે આ કેટલા ઈ વાળું 150 આ ઈ 150 જે લેવું હે, કોમ્પ્યુટર જોડે વાળી લીધું. 240 નું લાવો સેમ ટુ સેમ સેમ કંપની નહીં સાઈડ આવે ને આટા વાળું જો 60 કે કેટલા આવું જ લેવું 60 કર્યું આવું જ લેવું 240 તને ખબર નહીં મળે આવું બધું ન ખબર હોય ને એ જોયું હોય ઈ. બે હમ. ઓલમ ચડાવવાના બતાવી દઉં બસ એમાં ચડાવ પછી આમ કરવાનું રસ બને હા, બરોબર, બરોબર, ચાલો. કાકા ઓલી બંદૂક આપો તો એકવાર. મેટર આવે ને આખી. બધી વિશાલે પડી ગઈ ટીકડી પડી ગઈ નકર ઓલી ખબર હે પેલી એર ગન આવે આપણે એના છરા તમે મગવી આવો એના છરા આવે છે એર ગન ના હા નહીં આ
આની ઉપર હું તમને સરાવાળી એ ગન મને ખ્યાલ આવી ગયો લોખંડના સર આવે મળી જાય જરા વાગી ઓલા રોજડા બગાડવાની આપણે ભાગી વાગી ગયો ને તો એ ખ્યાલ આવી ગયો ખટકો આવે હા ખાટક મેં કાંઈ નથી લીધી મગવી દો તમે ઠરાવો કે મળે જ નહીં મળે મગાવા પડી મગવી દો તો હું તમને લઈ જાઉં કઈ આવે હા કેટલા ભાવ છે 10 માં હા કેટલા ભાવ 11 11 સાયન્સ છે કોમર્સ સાયન્સ થોડું ડિપ્લો કેમ નો કર્યું બધા કટક ન કરાય હા અમુક તો એમ કે કરાય ગમે એમ કે નહીં કરાય એટલે ડિગ્રી બાર કટિંગ કરો ને તો સારું પડે થોડુંક એમ ડિગ્રી આવી જાય ને કે કરો તો હા આવામાં નાની સાઈઝ નાની નથી આ સરાજ છે એમાં હાલે સરસ ચાઈ રે ગન આવે ઓલી આ ઈ તો ખબર ઓલું થાય ને ઘરે. ખબર ને પણ મારે હવે ભાઈ કરવું તો પડશે ને હવે આ સરાજ એમને બધું કરે એમ. ને એક આ એક જ કંપની અત્યારે બનાવે બીજા એક એમ નથી એક મિનિટમાં મોલું આપણે લેતા જઈએ પચાસ પેટા ખુલ્લી તાર પાસે અટીત કરે તો પણ એમાં શું કાંઈ લેવાનું નહીં કરો ચાલુ એમ Ready? કયું? હા એ કેટલાનું આ 10 રૂપિયા આપો તેમ રબર હા ચાર્જ કરી દેવાનો જે મામા આમાં અત્યારે કઈ થાય ને થોડાક દીમાં ખુલ્લી ગઈ જો ને નથી રહેતી કે ચાર્જિંગ વધારે થઈ ગયું ચાર્જમાં મેકી હોય ને એટલે તો અમારે મૂકવી જ પડે ખુલવાનું કારણ શું હોય ફોન એમાં ને એમાં રહી ગયો હોય હા, એમ. એના હિસાબે બાકી વાંધો ન હોય મસાજર એવું કઈ લીધું ચાર્જિંગ વાળા તો આ ટાઈપના થાક ઉતરી જાય ઓકે ફૂલ માથું દુખતું હોય ગમે એવું રાખો કપાળ કેટલાનું 650